નમસ્કાર દોસ્તો પ્રોટીન માટે આપણે અલગ અલગ ઘણી બધી વસ્તુઓ ખાઈએ, એમાં ખાસ કરીને અત્યારે મોટા ભાગના લોકોનો ટ્રેન્ડ છે એ નોનવેજ તરફ વળ્યો છે કે ભાઈ એની અંદરથી જે પ્રોટીન મળે છે એ બીજે ક્યાંયથી નથી મળતું. પણ એ લોકો નથી જાણતા કે આની અંદરથી તમને પ્રોટીનની સાથે સાથે કોલેસ્ટ્રોલ એ ફ્રી મળે છે. કોલેસ્ટ્રોલનો મતલબ છે ખરાબ કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લિસરાઇડ્સ, અને આ સિવાય જે VLDL છે, LDL છે, આ જે ખરાબ કોલેસ્ટ્રોલ જેને કહેવાય એ આપણા શરીરમાં પ્રવેશ કરે છે. આ સિવાય આપણા શરીરની અંદર ફેટની માત્રા વધવાના કારણે બીમારીઓની માત્રા પણ એના કારણે વધે, વાયરસ અને બેક્ટેરિયાની માત્રા પણ આપણા શરીરમાં વધે છે. તો એ પ્રકારની વસ્તુઓ તરફ જવા કરતા આપણે એવી વસ્તુઓ જોઈએ કે જે આ વસ્તુઓ નોનવેજ વસ્તુઓ કરતા પણ ગજબનું પ્રોટીન આપે છે, કેલ્શિયમ આપે છે અને ગજબની શક્તિ આપણા શરીરને આપે છે. એવી જ એક વસ્તુ વિશે હું તમને વાત કરીશ. આ વાત આપણે ક્યાંય ચણાની નથી કરવી, નથી રાજમાની કરવી, નથી મગની કે મગની દાળની, કે નથી કોઈ પણ પ્રકારની દાળની કરવી. આ તમામ વસ્તુઓના વિડીયો તો હું અલગથી મૂકવાનો જ છું, પણ આજે તમને એક અલગ વસ્તુ વિશે વાત કરીશ કે જે તમે ઓછું ખાતા હશો, પણ તમે નહીં જાણતા હો કે ચણાની અંદર નોર્મલી વાત રહેલું હોય, રાજમાની અંદર વાત હોય, મગની અંદર ઓછું વાત હોય, પણ બાકીના જે કઠોળ છે, દાળ છે, એની અંદર વાતનો પ્રકોપ હોય. હવે કોઈ પણ પ્રકારના કઠોળ તમારે ખાવા હોય તો રાત્રે હંમેશા માટે એને પલાળી રાખવાના અને બીજા દિવસે બપોરે એનું સબ્જી બનાવવાનું, તો એની અંદરથી વાતનો પ્રકોપ ઓછો થાય. આજે એવા જ એક કઠોળ વિશે વાત કરવાની છે કે જેમાં પ્રોટીન ભરપૂર છે અને કેલ્શિયમ પણ ભરપૂર છે. આયરન સારું છે, વિટામિન B6 સારું છે, જેથી સ્ત્રીઓ માટે ઇમ્પોર્ટન્ટ સાબિત થાય અને સ્ત્રીઓના રોગ માટે, સ્વાસ્થ્ય માટે, કોઈ પણ વ્યક્તિના દિમાગના સ્વાસ્થ્ય માટે ઇમ્પોર્ટન્ટ સાબિત થાય. ફાઈબર ભરપૂર હોવાના કારણે આ જે કઠોળ છે એ કોઈ પણ વ્યક્તિની પાચનને લગતી તકલીફનું પણ સમાધાન આપી શકે છે. કઈ વસ્તુ છે કે જેનું આપણે ઓછું સેવન કરતા હોય એ છે વ્હાઇટ બીન્સ. વ્હાઇટ બીન્સ ઘણા બધા પ્રકારના છે, 10 થી 12 15 પ્રકારના હોય. અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રકારના સફેદ બીન્સ જે થતા હોય ને એ થાય છે. હવે એને આપણે નોર્મલ આપણી ભાષામાં સમજીએ તો એ સિમ્પલ ભાષામાં આપણે એને સફેદ જે ચોળા અથવા ચોળી જે પણ કહેતા હોય, સફેદ ચોળા, એ આપણે એને કહીએ. હવે એ આ સફેદ ચોળા છે, વ્હાઇટ બીન્સ છે, એની અંદર કયા કયા તત્વો રહેલા છે અને કઈ રીતે એ કોઈ પણ વ્યક્તિના માટે માફક સાબિત થઈ શકે, અથવા તો કોઈને ગેસ વધારે થતો હોય કે પેટની તકલીફ હોય એમના માટે પણ વરદાન સ્વરૂપ સાબિત થઈ શકે. ચિતા જેવું સ્ફૂર્તિ તમને આપી શકે છે અને તમારા હાડકાને લોખંડ જેવા મજબૂત બનાવી શકે. આ જસ્ટ કહેવતો છે, પણ ખરેખર એ આપણા હાડકાને, સાંધાને ખૂબ મજબૂત બનાવી શકે. હું તમને એના વિશે તમને થોડી વાત કરું તો તમને ખૂબ અંદાજો આવી જશે. આ જે 100 ગ્રામ તમે અગર સફેદ ચોળીનું સબ્જી 100 ગ્રામ જેટલું બપોરના સમયે એનું સેવન કરશો, આની અંદર વધારે ફેટ નથી. આમ તો એનું 0 કોલેસ્ટ્રોલ આની અંદર છે. 100 ગ્રામમાં માત્ર 6 ગ્રામ અથવા 6% જે પણ કહી શકો એટલું જ માત્ર ફેટ છે. એ બહુ જ ઓછું કહેવાય. આપણા શરીરમાં ફેટ, કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન ત્રણની જરૂર છે. એટલે ફેટ, આ પ્રકારનું જે ફેટ હોય એનાથી ક્યારેય ડરવાની જરૂર નથી. આ ફેટ છે એ HDL એટલે સારું કોલેસ્ટ્રોલ કે જે આપણા શરીરને સ્ટેમિના જાળવી રાખવાનું કાર્ય કરે અને ઘણા બધા બીજા કાર્ય પણ કરે છે, કે એ આની અંદર સારી માત્રામાં છે અને આપણા શરીરના HDL ને વધારશે. એટલે ઓટોમેટિક તમારું ખરાબ કોલેસ્ટ્રોલ હશે, LDL, VLDL, એ ઓછું થશે, HDL વધશે, એટલે તમારું શરીર છે એ હેલ્ધી બનવાની શરૂઆત થઈ જશે. તો આની અંદર 6 ગ્રામ ફેટ છે, 20 ગ્રામ જેટલું પ્રોટીન આની અંદર રહેલું છે. હવે પ્રોટીનનું કાર્ય શું છે એ તમને જણાવું છું. આની અંદર એમાઇનો એસિડ છે કે જે પ્રોટીનના અંદર પ્રોટીનના સંગ્રહ માટે અથવા તો શોષણ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થાય છે. એ નોર્મલી ફેટ, આપણે જેને નોર્મલી ફેટ, કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીન, આ 3 વર્ગીકરણ છે કે જેની અંદરથી આપણને કેલરી મળે છે, એનર્જી મળે છે. એના વિશે હું તમને વાત કરું છું. તો પ્રોટીન આપણા શરીરમાં શા માટે જરૂરી છે? દરેક વ્યક્તિના શરીરમાં પ્રોટીનનું મહત્વ છે, કેમ કે આપણા શરીરમાં સાંધા છે. આ સાંધાને મજબૂત રાખવા હોય તો પ્રોટીનની જરૂર છે. મોટી ઉંમરે તમને ગોઠણના કે કોઈ પણ પ્રકારના દુખાવા થાય તો આપણે સામાન્ય રીતે શું કરીએ? કેલ્શિયમની ગોળીઓ કે વિટામિન ડી ની ગોળીઓ ચાલુ કરી દઈએ. પણ આ દુખાવા તમારા એકવાર ચેક તો કરો કે આ સાંધાના કારણે છે કે કેલ્શિયમની ઉણપના કારણે. મોટાભાગના લોકોને પ્રોટીનની ઉણપના કારણે આ પ્રકારના દુખાવા હોય. પ્રોટીન છે એ હાડકા માટે પણ કામ કરે, સાંધા માટે 99% એ કામ કરે છે. તો પ્રોટીન આની અંદર ભરપૂર છે, ફેટ નથી અને ફાઈબર સારું છે, એટલે બધું આપે છે. તમે કહો છો કે મને કઠોળ ખાવાથી ભારે લાગે છે, પેટ ભારે થઈ જાય અને ગેસ થઈ જાય, તો આ વસ્તુ તમે ખાશો સફેદ ચોળા, એની અંદરથી તમને ગેસ નહીં થાય, વધારે પડતી કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થાય, કેમ કે આમાં ફાઈબર ઓલરેડી છે કે જે તમારી પાચનને મજબૂત બનાવે છે, નબળું નહીં.
ઓકે, તો પ્રોટીન 20 ગ્રામ જેટલું છે, 11 ગ્રામ જેટલું આની અંદર ફાઈબર છે. આ સિવાય આની અંદર આયરન રહેલું છે. એક પહેલા પ્રમાણે જોઈએ તો 35% એનો રોલ હોય છે. આ સિવાય આની અંદર કોપર પણ ખૂબ સારી માત્રામાં છે, મેગ્નેશિયમ પણ છે, પોટેશિયમ પણ છે, અને આ સિવાય વિટામિન B6 કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિટામિન્સ કહી શકીએ આપણા શરીર માટે, એ આની અંદર ભરપૂર માત્રામાં છે. તો આવું જબરજસ્ત કઠોળ કે જે તમારે 100% અઠવાડિયામાં 2 થી 3 વખત ફરજિયાત ખાવું જોઈએ, અને કોઈ પણ વ્યક્તિના પ્રોટીનના લેવલ માટે, કેલ્શિયમ વધારવા માટે કે શરીરને પાવરફુલ બનાવવા માટે, સ્ફૂર્તિ વધારવા માટે આ પ્રકારના કઠોળનું સેવન કરવું એ ખૂબ જ અનિવાર્ય બની જાય છે, જરૂરી બની જાય છે. તો આજથી તમે પણ આ સફેદ ચોળાનું સેવન કરવાનું ચાલુ કરો, અને તમે તમારા પરિવારને તથા બીજા મિત્રોને પણ આ વિડીયો શેર કરો, જેથી બધાને ખ્યાલ આવે કે નોનવેજ કે કોઈ પણ પ્રકારની એ પ્રોટીન પાવડર કે એવી વસ્તુ ઉપયોગી નથી આવતી. ઉપયોગમાં આવે છે આ પ્રકારની વસ્તુઓ કે જેમાં શરીર માટે બધું છે. ફેટ પણ છે, કાર્બોહાઈડ્રેટ્સ પણ છે, સારું કોલેસ્ટ્રોલ પણ છે, અને પ્રોટીન પણ છે, વિટામિન પણ છે, અને માઇક્રો મેક્રો ન્યુટ્રિયન્ટ્સ પણ છે. આવા તમે કઠોળ ખાવો અને તમારા શરીરને સ્ફૂર્તિલું અને પાવરફુલ બનાવો.